રાજ્યમાં મેઘરાજા અત્યારે અનરાધાર વરસી રહ્યા છે. જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર અત્યારે રાજ્યના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે જોયું ગઈકાલ સાંજથી જે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત કેમ ન હોય, ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ અત્યારે સવારથી વરસાદ છે એ મન મૂકીને વરસી રહ્યો છે. ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તારાજી સર્જાઈ હતી. ઘણા બધા લોકોના ઘરમાં પૂરની સ્થિતિ સર્જાતા ઘરમાં પાણી ગરી ગયા છે, ઘર વખરી તણાઈ ગઈ છે અને નદી નાળા પણ છલકાયા છે. આ બધાની વચ્ચે આપણે આજે રાજકોટની વાત કરવી છે. નમસ્કાર ગુજરાત, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી હતી અને તંત્ર પણ એક્શન મોડમાં અને એલર્ટમાં હતું. ગઈકાલથી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આજે રાજકોટમાં પણ જોવા મળી રહી છે. રાજકોટની જ વાત કરવી છે અને અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજેશ જોશી. રાજેશ, અત્યારે રાજકોટમાં પણ વરસાદી માહોલ છે. તમે કઈ જગ્યાએ ઉભા છો ને જે પોપટપરાનું નાલું છે ત્યાં સતત થોડોક એવો વરસાદ વરસતો હોય તો એ છલકાઈ જતો હોય છે અને વાહન ચાલકો અને રાજકોટ વાસીઓને તકલીફ પડતી હોય છે, શું કહેશો? ચોક્કસથી ભગવતી, અત્યારે અમે રાજકોટના પોપટપરા વિસ્તારની અંદર છીએ. ગઈકાલ રાત્રિ એટલે કે શુક્રવારના સાંજના 6 વાગ્યાથી વરસાદ છે તે રાજકોટની અંદર સતત જોવા મળી રહ્યો છે. હું તમને અત્યારે પોપટપરાના જે નાલું છે તેમના દ્રશ્યો એ સ્ક્રીન પર બતાવવા માંગીશ કે અત્યારે ગઈકાલ સાંજના સમયથી અત્યાર સુધી સતત વરસાદ ચાલુ છે અને વરસાદ છે તે 2 ઇંચ જેટલો નોંધાયો છે. પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં પણ આ જે પોપટપરાનું નાલું છે તે પૂરેપૂરું પાણીની અંદર તરબોળ થયું હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. આ સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આજુ વખતે અગાઉ સાવચેતી છે તે રાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટોટલ રાજકોટની અંદર 89 પોઈન્ટ છે એ કવર કરવામાં આવ્યા છે. એમાં પણ આ 89 પોઈન્ટમાંથી જે રાજકોટનું આ જે પોપટપરાનું નાલું છે ત્યાં દર વર્ષની આ તકલીફ છે તે જોવા મળતી હોય છે. હાલ અત્યારે આ પોપટપરાનું જે નાલું છે તેને રેડ ઝોનની અંદર રાખવામાં આવ્યું છે ને તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે. બંને બાજુથી પોપટપરાનું નાલું છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે દર વર્ષે પોપટપરાનું આ જે નાલું છે તે પાણીની અંદર તરબોળ થતું હોય છે. આ તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તેમનું સંપૂર્ણ જે પાણી છે તે આ નાલામાં થઈ અને નીકળતું હોય છે. તેમના હિસાબે દર વર્ષે આ સમસ્યા છે તે અહીં જોવા મળતી હોય છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી તેમજ પોલીસ સ્ટાફ છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યું છે. પાણી નિકાલની પ્રક્રિયા છે તે સતતપણે ચાલુ રાખવામાં આવી રહી છે, કારણ કે હાલ અત્યારે જે વાહન ચાલકો અહીં આવી રહ્યા છે, અહીંથી જે નીકળવા માંગતા હોય છે તેમને પણ અત્યારે રોકવામાં આવી રહ્યા છે. બીજી તરફ હું તમને એ રોડના પણ દ્રશ્યો બતાવીશ કે જ્યાં અત્યારે થોડા અમથા વરસાદની અંદર પણ રાજકોટના જે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા હોય તેવી રીતે લાગી રહ્યું છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો આગળ જે રસ્તો છે ત્યાં પણ મહાનગરપાલિકાના જે બેરિકેડ છે તે લગાવવામાં આવ્યા છે. પોપટપરાના નાલાની જે બાજુમાં છે ત્યાં પોલીસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સંપૂર્ણ આ જે નાલાનો વિસ્તાર છે તે હાલ અત્યારે પૂરતો જે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે આ દ્રશ્યો આપ જોઈ શકો છો માત્ર 2 ઇંચ જેટલા વરસાદની અંદર પણ રાજકોટના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. વોર્ડ નંબર 3 ની અંદર આવતું આ પોપટપરાનું નાલું છે દર વર્ષની સમસ્યા છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ છે તે આવ્યો નથી તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, આ પોપટપરાનું જે નાલું છે તે દર વર્ષની સમસ્યા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ કરવામાં આવતો કેમ નથી, આ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર જે મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની અંદરની અંદર આવતું આ જે પોપટપરાનું નાલું છે તે દર વર્ષની સમસ્યા છે, તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આનો કાયમી ઉકેલ છે તે કરવામાં નથી આવતો. જી
જી રાજેશ, આ એક વર્ષનો પ્રશ્ન નથી કે આ એક નાલાનો પ્રશ્ન નથી. રાજકોટમાં ઘણા બધા એવા નાલા છે કે જે હમણાં જ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં ત્યાં પાણી ભરાવાની સ્થિતિ છે. એટલે કે જે વ્યવસ્થાઓ છે તે અપૂરતી કરવામાં આવે છે, તેમાં ક્યાંક ખામી હોય છે. એટલે રાજકોટવાસીઓને તેનું પરિણામ ભોગવવું પડતું હોય છે, હાલાકી ભોગવવી પડતી હોય છે. પરંતુ એ સમજવું છે કે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની જે કામગીરી છે કયા પ્રકારની કરી હતી. કારણ કે શરૂઆતી જે 2 થી 3 દિવસના વરસાદમાં, સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ભારે વરસાદ પડે તો પછી રાજકોટની પરિસ્થિતિ કેવી થાય? ચોક્કસથી પ્રી મોન્સૂનની કામગીરીની જો વાત કરીએ તો જે રાજકોટના મેયર છે નેલ શુક્લ તે પૂરેપૂરા એક્શનમાં જોવા મળ્યા હતા. શરૂઆતીનો જે માહોલ હતો, જે ચૂંટાયેલી નવી બોડી પદાધિકારીઓની આવી હતી, તેમાં પણ જે મેયર છે તેમને લોકોએ ખાસ કરીને આવકાર્યા હતા કે જે મેયર છે તે રાજકોટના ઇતિહાસમાં ન મળ્યા હોય તેવા મેયર છે. પરંતુ આ જ મેયર છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક આ વરસાદી માહોલ અત્યારે જે જોવા મળી રહ્યો છે તેમાં ક્યાંક તેમની જે કામગીરી હોય છે પ્રી મોન્સૂનની હવામાન તેમાં ક્યાંક વિભાગની નબળા આગાહીને દેખાઈ પગલે રહ્યા છે. કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે આને પહેલાનો જે વરસાદ હતો તે માત્ર 15 મિનિટ સુધી જ વરસાદ છે તે વરસ્યો હતો. પરંતુ રાજકોટના એવા અનેક ભાગો હતા કે જે પાણીમાં ગરકાવ થયા હતા. એટલે કે પ્રી મોન્સૂનની જે વાયદાઓ મહાનગરપાલિકા દ્વારા વાયદાઓ અને દાવાઓ કરવામાં આવે છે, આ વર્ષે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે અને આવનારા દિવસોમાં પણ થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મેયર છે તે એક્શનમાં પણ જોવા મળ્યા હતા. તમામ વોર્ડના જે કોર્પોરેટરો છે તેમને પોતાના વોર્ડમાં મોકલી અને વોકડા સફાઈ માટેના ફોટા પડાવ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પરંતુ એ જે માહોલ હતો, એ જે દિવસો હતા કે જે કોર્પોરેટરને 18 વોર્ડમાં ઉતારી દેવામાં આવ્યા હતા, પરંતુ એ માત્ર ને માત્ર ફોટો સેશન કરવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, હજુ માત્ર 2 ઇંચ વરસાદ જ પડ્યો છે. હવામાન ખાતા દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે તો ક્યાંક વધારે છે. કારણ કે જે રેડ એલર્ટ છે તે રાજકોટને ગઈકાલના 4 વાગ્યા પછી આપવામાં આવ્યું છે. હજી માત્ર 2 ઇંચ વરસાદ વરસ્યો છે. અત્યારે વરસાદની સ્થિતિ છે તે બદલાઈ રહી છે. વરસાદ હાલ અત્યારે વધી રહ્યો છે. જેમ સમય વધતો જાય છે તેમ વરસાદની ગતિ છે તે પણ વધી રહી છે. તો અનેક સવાલો છે તે પણ મહાનગરપાલિકા સામે ઉભા થઈ રહ્યા છે કે જો મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી છે તો આ સ્થિતિ રાજકોટની કેમ બની રહી છે? આવા સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે. જી રાજેશ, સાથે જ આજે પણ સાંજ સુધીમાં રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતના કામ કરી રહ્યું છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે કે શાળાઓમાં પણ ભારે વરસાદને પગલે રજાઓ જાહેર કરવામાં આવી છે. ચોક્કસથી ભગવતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ તો ગઈકાલ રાત્રિ સાંજના 6 વાગ્યાથી વરસાદી સિસ્ટમ છે તે રાજકોટની અંદર સક્રિય થઈ હતી. જે રીતે હવામાન વિભાગની આગાહી છે 31 તારીખથી લઈને 1 તારીખના સાંજ સુધીની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, રાજકોટને સૌપ્રથમ ઓરેન્જ એલર્ટ મળ્યું હતું. ત્યારબાદ ગઈકાલ સાંજના 4 વાગ્યાથી રાજકોટને રેડ એલર્ટ મળ્યું છે અને જે 6 વાગ્યાથી જે વરસાદી માહોલ જામ્યો હતો તેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રાજકોટ જિલ્લા તેમજ શહેરની અંદર તમામ સરકારી કે પછી પ્રાઇવેટ સંસ્થાઓ, જે શાળાઓ છે તેમની અંદર રજા જાહેર કરવામાં આવી હતી. અને જે કાંઈ પણ અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ, તેમની રજાઓ રદ કરી અને રાજકોટ હેડક્વાર્ટર તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે ફ્લડ કંટ્રોલ રૂમ કરવામાં આવ્યો છે ત્યાં તમામ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યારે પણ આ જે પોપટપરાનું નાલું છે ત્યાં પણ પોલીસ ટીમ અને જે મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ છે તે હાલ અત્યારે તૈનાત જોવા મળી રહી છે. ગઈકાલે વરસાદી માહોલ શરૂ થતા જ રાજકોટ જિલ્લા કલેક્ટર છે તે ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા. ઓચિંતી મુલાકાત તેમને લીધી હતી ફ્લડ કંટ્રોલ રૂમની અને તમામ જે અત્યારે વરસાદી માહોલ છે તેમાં સાવચેતીના પગલા છે તે લઈ રહ્યું છે. બીજી તરફ પોલીસની વાત કરીએ તો રાજકોટ પોલીસ, સિટી પોલીસ હોય કે પછી ગ્રામ્ય પોલીસ હોય, તમામ પોલીસ કાફલો છે તે હાલ અત્યારે વરસાદની સ્થિતિ અંગે તાગ છે તે મેળવી રહ્યો છે. પછી એ શહેરી વિસ્તાર હોય કે પછી હાઈવે વિસ્તાર હોય, જે રોડ રસ્તાઓ છે, મુખ્ય માર્ગો છે, ત્યાં પણ પોલીસ કાફલા અત્યારે તૈનાત જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ જે રાજકોટ જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે તમામ સરકારી અધિકારીઓની ટીમ છે તે હાલ ગોઠવી દેવામાં આવી છે. જી રાજેશ, સાર્વત્રિક વરસાદની પણ વાત કરવી છે કે રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સિસ્ટમ છે તે સક્રિય છે. અત્યારે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. શું કહેશો?
ચોક્કસથી ભગવતી જે રીતે 31 તારીખથી લઈને 1 તારીખ સુધીની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, મોટા ભાગના જિલ્લાઓ છે તે રેડ ઝોનની અંદર આવતા હતા. તે આગાહીના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ગઈકાલથી જ સવારથી જ જે રીતે વરસાદી માહોલ છે તે અનેક જિલ્લાઓની અંદર જામ્યો છે. પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો તેમાં અમદાવાદ હોય, દક્ષિણ ગુજરાતની વાત કરીએ નવસારી, સુરત, આ તમામ જિલ્લાઓની અંદર ગઈકાલથી જ વરસાદ છે તે સક્રિય જોવા મળી રહ્યો છે. આજની પણ વાત કરીએ તો આજે પણ જે રીતે કચ્છના વિસ્તારો હોય કે પછી રાજકોટ હોય કે જામનગર હોય ત્યાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના ભાગરૂપે જ આ વરસાદ છે તે હાલ અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ભાગોની અંદર આ વરસાદ છે તે જોવા મળી રહ્યું છે. વરસાદના હિસાબે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે છેલ્લો જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ જે મોસ્ટ ઓફ મોટા ભાગના જે ખેડૂતો હતા તેમણે વાવણી જે બાકી હતી એ વાવણી પોતાના ખેતરોની અંદર વાવી અને ખેડૂતો દ્વારા જે પાક વાવવામાં આવ્યો હતો ત્યારબાદ 5 થી 6 દિવસ જેટલો ગાળો છે તે વરસાદનો જોવા મળ્યો હતો. પરંતુ આ વરસાદની રાહ છે તે સૌ કોઈ જોઈ રહ્યું હતું. ભલે અત્યારે લોકો છે તે ભયના માહોલમાં છે, કારણ કે હાલ અત્યારે સરકારી તંત્ર છે તેમના દ્વારા તમામ લોકોને, ગુજરાતના તમામ વાસીઓને સાવચેત કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખેડૂતો છે તે આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે તમામ ભાગોની અંદર, ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. તેના હિસાબે ક્યાંક ને ક્યાંક ગુજરાતના કે પછી સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તેમાં હાલ અત્યારે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી રાજેશ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે રાજકોટની વાત કરવામાં આવે કે કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં જે રાજકોટના પોપટપરાનું નાલું હોય કે અન્ય નાલાઓ કેમ ન હોય, સામાન્ય વરસાદમાં તે ભરાઈ જાય છે. અને હજુ તો આ સામાન્ય વરસાદ છે, આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તો રાજકોટની હાલત શું થાય તે આપણે સૌએ ભૂતકાળમાં જોયું છે. અને જો આ વખતે પણ ભારે વરસાદ પડે છે તો ઘણા બધા એવા વિસ્તારો છે કે તે જળમગ્ન થઈ શકે છે, ત્યાં વિનાશ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. એટલે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસવાનો છે. જો તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.